મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ મોટા પ્રમાણમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ પર આધારિત છે અને ઉદ્યોગકારો કહે છે કે આ બંને ગેસ સિરામિક ઉદ્યોગ માટે ઓક્સિજન સમાન છે. હાલની સ્થિતિ એવી છે કે મધ્ય પૂર્વમાંથી આવતો પ્રોપેન ગેસનો જથ્થો લગભગ અટકી ગયો છે, જેના કારણે મોરબીના ઘણા સિરામિક યુનિટ્સ પાસે માત્ર 24 કલાક જેટલો જ પ્રોપેન ગેસનો જથ્થો બચ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ નેચરલ ગેસનો જથ્થો પણ મર્યાદિત છે. ઉદ્યોગકારો મુજબ નેચરલ ગેસ વધુમાં વધુ 1 અઠવાડિયા સુધી જ ઉપલબ્ધ રહે તેવી શક્યતા છે. જો ગેસની સપ્લાય સામાન્ય નહીં બને તો આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં સિરામિક યુનિટ્સ શટડાઉન કરવાની ફરજ પડી શકે છે. આ પરિસ્થિતિને લઈને મોરબી સિરામિક એસોસિએશન અને ગુજરાત ગેસના અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં ચર્ચા દરમિયાન હાલ કોઈ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા શક્ય નથી તેવું સામે આવ્યું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો યુદ્ધ ટૂંક સમયમાં બંધ થાય અને સાઉદી તરફથી ગેસની સપ્લાય ફરી શરૂ થાય તો પરિસ્થિતિ સંભાળી શકાય, પરંતુ જો હાલની સ્થિતિ યથાવત રહે તો મોરબીના સિરામિક ઉદ્યોગમાં કામ કરતા 4 લાખથી વધુ કામદારોના રોજગાર પર ગંભીર અસર પડી શકે છે. અમે લોકો પ્રોપેન ગેસ ચલાવતા, પણ લાસ્ટ 23 તારીખે સાઉદી અરેબિયાના અલ જુમેના પોર્ટ પર એક મોટો એક્સિડન્ટ થયેલો, જેના કારણે તે લોકોએ ફોર્સ મેજર ડિક્લેર કરી અને સડનલી ત્યાંથી લોડિંગ બંધ રાખેલું. તેના હિસાબે ઓલરેડી ફેબ્રુઆરી એન્ડથી જ પ્રોપેનની શોર્ટેજ વર્તાવા લાગી હતી. પણ એવું હતું કે માર્ચ આવતા આવતા ધીમે ધીમે સ્ટેબલ થશે, પણ ત્યાં આ વોર સિચ્યુએશન આવી છે, જેના હિસાબે પ્રોપેન અવેલેબિલિટી આજે છે નહીં. આજે સાંજ સુધીમાં આઈ થિંક લગભગ કંપનીઓનો પ્રોપેન સ્ટોક ખલાસ થઈ જશે અને આવતીકાલથી લગભગ મોરબીની સપ્લાય ખોરવાઈ જશે. સાથે સાથે ગુજરાત ગેસમાં પણ લોકોએ નવી એમજીઓ માટે એપ્લિકેશનો કરેલી, પણ જે ગુજરાત ગેસ દ્વારા એક્સેપ્ટ કરવામાં આવેલી નથી. અને ગુજરાત ગેસની માહિતી મુજબ મને માહિતી મુજબ કે જે લોકોના અત્યારે ઓલરેડી એમજીઓ કરારમાં ગુજરાત ગેસ ઉપર કંપનીઓ ચાલી રહી છે, તેમાં પણ 40 થી 50% આવતા દિવસોમાં કટોતી આવવાની શક્યતાઓ છે. આપણે જે રીતે વાત કરી તમે માલિક છો, તો તમારા ફેક્ટરી અંદર કેટલા લેબર કામ કરી રહ્યા છે, હાલ પરિસ્થિતિ કેવી છે અને આવનારા સમયની અંદર આ જો યુદ્ધ ચાલુ રહ્યું તો કેવી પરિસ્થિતિ નિર્માણ થશે? મારી ટોટલ ગ્રુપ કંપની થઈ અને લગભગ અત્યારે 1800 થી 2000 માણસો કામ કરી રહ્યા છે અને વ્યવસ્થિત રીતે પ્લાન ચાલી રહ્યા હતા. પણ આ વોર સિચ્યુએશન છે, આમાં કાંઈ કહી ન શકાય. તો ઇન્ડસ્ટ્રી તો અત્યારની સિચ્યુએશન જોતા 5 તારીખ યા તો 6 તારીખ સુધીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રી, એમાં મારી પણ ઇન્ડસ્ટ્રી શટડાઉન ફોર્સ મેજરથી કરવી જ પડશે. એમાં કોઈના હાથમાં નથી કે જે અત્યારે ફ્યુઅલ અવેલેબલ જ નથી અને ફ્યુઅલ વગર અમારી ફેક્ટરી ચાલવાની નથી. તો પાછળ લેબરોનો અને કર્મચારીઓનો ઇસ્યુ મોટો આવશે. અમારા પ્રયત્નો રહેશે કે શક્ય હોય ત્યાં સુધી અમે લેબરોને સાચવી રાખશું, એને સપોર્ટ કરશું. પણ જો યુદ્ધની પરિસ્થિતિ બહુ લાંબો સમય ખેંચાય તો ઇન્ડસ્ટ્રી એટલો લાંબો સમય સુધી લેબરોને સાચવી શકે નહીં. આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.